જય દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો તમે બધા? મજામાં જ હશો? તો આપણે પણ મજામાં છીએ, આપણે મજામાં નથી। અને હા, હું તમને એક અગત્યની વાત, હા હાલો બોલો, પેલા આની પાસે આપણે જતા આવી, બોલો બોલો, એ કે મને લ્યો, મને લ્યો, હાલ આઈલો વાત જો કેવો આવે, બીજુમ બીજુમ બીજુમ, આ વાત અહીંયા આવ, જલ્દી આવ, જલ્દી આવ કાના, આવી જા આવી જા આવી જા આવી જા આવી જા, જો આવી ગયો। અને હા, હું તમને જે અગત્યની વાત કહેવાતી હતી, અહીંયા બેઠો ઊભો રહે, બેઠો નથી ઊભો રહે, હા છીક આવી ગઈ તો આવી ગઈ, કારણ કે ઘરને હાલત તું તમને બતાવું ને તો જોવું કેમ બધું બાકી પડ્યું છે। આ રૂમમાં એમ છે, કાન વટતી કે મને જવા દે ને બા, જોવું તમને બતાવું ને, જો એટલે આપણે હવે નક્કી કર્યું છે ને, હા રસોડાનું બતાવું તો તમને, ચાલો એ બતાવી જ દઉં હારો હારો। એમાં શું છે, બધું મારી એકલી નીકળવાનું છે ને। આપણે બધું સેરેલેક હતું પણ ખાલી થઈ ગયું હે, તો કાંઈ નહીં, આપણે સેરેલેક લેવા જવાનું છે। કાવ્યના જે સ્કૂલે પણ મૂકી આવ્યા છીએ, અને મારું ચાર્જર લઈ લીધું છે। અને આપણે હવે વાત કહેવાના છીએ, કારણ કે આપણે હવે વ્લોગ કરી નાખીશું બંધ, અને આ છેલ્લો વ્લોગ છે। એનું કારણ છે કે હવે વિડીયોમાં નથી પહોંચી શકતી, એડિટિંગ બધું નથી થતું મારે કીધે, વિડીયો શૂટ કરવાનું બધું નથી મેળ આવતો, એટલે મેં વિચાર્યું કે યાર મૂકી દઈએ આપણે સાઈડમાં, એટલો સપોર્ટ પણ નથી, તો પછી મેં બધું શું વિડીયો બનાવવા, એમ કે હજી થોડાક માણસો જોતા હોય, થોડા ઘણા તમે જોવો છો એટલે બરાબર જ છે મારી માટે, પણ એવું છે કે નથી પહોંચાડ થતું। યાર તમે જ જુઓ ઘરની હાલત કેવી બધી પડી છે, આમાં ક્યારે એડિટિંગ કરવું, હજી તો ભાઈને ક્યારે ખવડાવીશ, ક્યારે સુવડાવીશ, એનું સેરેલેકમાં ખાલી થઈ ગયું છે, તો સેરેલેક લેવા પણ જવું જોશે। ફોન આવ્યો છે, મળું થોડીક વારમાં, વિશાલનો ફોન આવી ગયો તો પછી એની યાર વાતચીત કરી, એને પાર્સલમાં હમણાં બહુ લોચા હાલે યાર, હા લોકોને મન પડે ને એવા એરિયાને બટકાવે છે, સારા એરિયા હોય તો માણસોને દે, બીજાને આપી દે ને, ખરાબ એરિયા વિશાલને આપે છે, પછી એને થાય ન થાય। અને આ જુઓ તો કાના શું કરસ દીકરા, શું કરસ, હું કહેતો તો બોલ। અને હા એક જ મિનિટ, આને જરાક કેમેરો સાફ કરતા ભૂલી ગઈ હતી, ચાલો હું કરી દીધો આને વગાડતો, હા ભાઈ આ છોકરો એટલો હેરાન કરી નાખે કે એની ટકો, દાંત કાઢ દે, દાંત કાઢ, સ્માઈલી કર, પેલા સ્માઈલી કર દે કાના, બહુ નથી કરવું તો કટી થઈ ગઈ। હમણાં હું છે ને હે ને સાફ કરતી હતી બધી, ફોનમાં વાતે કરતી હતી, સાફે કરતી હતી, તો આ રહ્યો ને શું કરતો હતો કાનું, તું હળી કાઢીને મારી પાસે આવી કાને જબો પકડી દીધો નહીં, મીઠુડો દીકરો એ કાવ્યા વગાડી ન થકતી ને આવડે એ વગાડ થઈ, તો શું કરવું હવે, મને તો એ જ નથી સમજાતું। માલ લાવશે એટલે તો માલ પણ નહીં કરીને આપણે ઘર સાફ કરવાનું છે, હોળીની ઝાડ કાઢવી પડે ને, તો વિચાર છે આજે ઠામ ધોઈ નાખું ને રાતે પછી ઘર ધોઈ નાખીશ, રાતે તો ઘર ન ધોવાય નહીં। હા દીકરા હું કહેશ, હું કહેશ, મંગળસૂત્ર તૂટી ગયું હોય, લેવા જવાનો હજી ટાઈમ નથી ને, ચાંદલા તો છે ને બધા પડ્યા છે, હું કહેશ, મને છે ને બહુ હરખ હતો કે સોશિયલ મીડિયામાં રહું, વિડીયો બનાવવું, પણ નહીં આવે, ખુશ થઈ ગયું। અમુક
નસીબદાર હોય એના જ વિડીયો હાલી જાય, બીજું શું. આપણા નથી આવેલા તો આપણે અહીંથી તે રામ રામ સીતારામ કરી નાખવું જોઈએ ને. સાચું કે ખોટું કોમેન્ટ જરૂરથી. હા ચાય ખારો થાય હે હું હે પણ તમારે મને છે ને હાથમાં એવા ડાઘ થઈ ગયા દેખાય છે, ડાઘ પડી ગયા છે. હા હાલો ભાઈ આવું હાલો 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 હાલો. હવે આમાં મારે કેમ ઘરનું કામ કરવું, કેમ છોકરાને હાથે કેમ વિડીયો બનાવું તમે જ એટલે પછી આપણે હાલો હાલો લઈ લો, હાલો હાલો લઈ લો. બહુ કામ ગયું મમ્મા, કામ ગઈ કામ મમ્મા બૂમ 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 કરતા. તમે બધા વિડીયો જોવો તો હું ખાલી એમને જોઈએ રાખો. ચેનલને સબસ્ક્રાઈબ કરો. અડધો એવા છે કે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરેલા થોડાક એવા જોઈએ છે, સાચે જ. બસ જોઈ લ્યો અહીંયા તમે, હું ખોટું નથી બોલતી. હા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને ફટોફટ. હા દીકા હું ગેસ કાવ્યાને મૂકવા ગઈ તો કાવ્યાને તો હૃદય થતી 11 વાગે તો ત્યાંથી આવી એને મૂકી કાઢીને બેનને. મને મારે છે જવાય ઉભો રહી કરે. અને અહીંયા હું એટલા માટે ઉભી રહું કે જો અહીં લેમ્પ છે એટલે. હા બાબુ અહીંયા લવાલ એટલે પછી આપણે જરાક ત્યાં બરાબર ને તો લાઇટિંગ બરાબર આવે. કાંઈ લાઇટિંગ બરાબર આવે એનું કારણ છે કે આ બારી છે મોટી બધી અમારી એટલે કાલે મકાનો એવો ગાંડો થયો ને હવે સુવાનો ટાઈમ થઈ ગયો ને સિરેલેક લેવા પણ જવું છે. વોટ ઇઝ ધીસ કયો તો. અને હા હું તમને એમ કહેતી હતી ગાય જાય છે, એમ નથી કહેતી ગાય જાય એ તો બોલી ખાલી. ઓલો પાછો આવ્યો છે મારી પાસે. કેવો ગાંડો થાય છે. તમે એવું કરો ડાઘી વધારે દેખાય છે પણ કાંઈ વાંધો નહીં, હાઈલા રાખી સંસાર છે આપણે. હવે લગ્ન પણ છે, પ્રોગ્રામ પણ છે અને શ્રીમત પણ છે, બધું ભેગું થયું છે તો શોપિંગ પણ કરવાની થશે ને કેટલી બધી. તો સારું હું તમને એમ કહેતી હતી કે આપણે વિડીયો બંધ કરી નહીં નાખી. આજે છે 1 તારીખ અને મેં કહ્યું છે એપ્રિલ ફૂલ તમારી ઉપર, તો ઉલ્લુ બનાવ્યા. તમે એપ્રિલ ફૂલ બની ગયા છો યાર. હા યસ તમે ઉલ્લુ બની ગયા છો એ વાત સાચી છે. એપ્રિલ ફૂલ બનાયા બડા મજા આયા એસા હે કુછ. તો એપ્રિલ મહિનાની કેદુની રાહ જોતી હતી કે બનાવશે મેં આ વિડીયો બનાવી દીધો છે. તો સોરી બધાને દિલથી, પણ આટલી તો મસ્તી ચાલે એમાં એવું શું છે. હું તમારા બધા પાસે તો આવી નથી શકતી, તમારી યાર મસ્તી કરવી તો જરૂરી છે ને. તમે છો તો એક ફેમિલી જ ને. આપણા ઘરના વાળા તો બધા ઓબ્વિયસલી કરતા જ હોય છે પણ આમાં કરી તો વધારે મજા આવે છે. ઓકે તો સારું છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર પણ કરતા જજો. ઓલો જો અમારું એના માટે ડ્રેસિંગ કાચ પછાડી. બાય.